બની ગઈ ટીના વહુ રસોઈ? હા મમ્મી, થઈ ગઈ હો બધું. લાપસી બનાવી, રોટલી બનાવી, બધું તૈયાર થઈ ગયું. સારું સારું, લ્યો હવે આપણે તમે, હું ને સકલી ને સકુડિયું એટલાને જમવાનું છે. બાકી તો બધા જાણું તો આજે જમવાનું નથી. તો કહેતા હતા અમે બારે બપોરે જમી લેવું એટલે. ને ટીના વહુ છે ને, આ રસોડામાં મારી દીકરી સંપલ ના પહેરાયું. સંપલ કહેવાય, બૂટ કહેવાય, હું એ ના પહેરાય. એ મમ્મી છે ને મને હાલે જ નહીં, આ સોજ વગર એટલે પહેરવા જ પડે. આમે કાંઈ એક રજનો દાણોય નથી મારા બૂટમાં, એટલે તમે કહો કે ના પહેરે, પણ મને ના હાલે તો મારે શું કરવાનું? એ તો ગગી કાઢવા પડે. અહીંયા રસોડામાં ખરાબ લાગે, કોઈ માણસ આવે જાય ને આમે પાપ પડે. રસોડામાં તો ના પહેરાય. ને છે ને ટીના હાથમાં બંગડિયું, હેથો, સાંડલો એ બધું કરવું જોઈએ. મંગળસૂત્ર આજ નવી હવે વહુ જેવું કંઈક લાગવું જોઈએ, એવું બધું પહેરાય ગગી. મમ્મી એ તો પછી જો આપણે કરતા હોય ને એ બીજાને શીખામણ દેવાય. આપણે તમે ક્યાં પહેર્યું છે કાંઈ, હાથમાં નથી, સેથો નથી, આ તે કાંઈ નથી, તો હું પછી શું કરવા કરું? મને તો એવું ન ફાવે. ચાંદલો જોડું તો મને માથું દુખે. કંઈક પ્રસંગ હોય તો બરાબર, હું બધી રીતે તૈયાર થઈ જઈશ. બાકી ઘરે ને ઘરે મને એવું માલેશો ન આવડે મમ્મી. અરે દીકા, અમારે આવડાવને હવે જાતી ઉંમરમાં હાલે એવા તૈયાર ના થાય તો બરાબર ને. એટલે અને મને આમે બંગડીયું ગઈ સડે નહીં. મારા હાથ એવા રહ્યા ને ધોકા જેવા, તે ત્યાંથી સડે જ નહીં. અને સાંજલો ને હેથો ને તો હવે એવડા કઈઠા માણસ શું કરે? હા હા, હું છે ને સોચનું ધ્યાન રાખીશ. બાકી ક્યારેક ક્યારેક પહેરાઈ જશે. ક્યાં ચકી દીધી, હાલો બધા જમી લઈએ આપણે તો. એ મારી દીકરી બિસારી લુગડાનો બધો આગો ઉતારે રહી છે. બધા ધોતી હતી ને કરતી હતી. હાલો એને હું બોલાવ્યા પછી જમી લઈએ બધા. મારા સાસુ તો કેવા છે ભગવાન, બાપરે. મારા પપ્પાને મેં કોઈ દિવસ રસોઈ નથી બનાવી, કાંઈ નથી કર્યું. વાસણ નહીં, રસોઈ નહીં, કપડાં નહીં. અહીં તો મારે બધું કરવું જોશે ને પછી નોકરીમાં જવું પડશે ને. બાપા તો કેવું છે બધું, કાંઈ કરવાય ન દે ને, એમ કે આમ કરાય ને આમ કરાય ને. હું તો કાંઈ બોલતી નથી, તો એ મને તેમ જ હતું કે હું તો મારી સાસુને મારી મમ્મીને જેમ જ રાખીશ, તો એ મને દીકરીને જેમ રાખશે. આ તો બધું કીધી જ રાખે છે લે. ઓહો, ટીના ભાભીએ તો પેલી રસોઈમાં લાપસી બનાવી લાગે છે. જતો ધમકે છે, નકરું ઘી નાખીને બનાવી લાગે છે. હા ચકી દીદી, મેં કીધું કંઈક મીઠાઈ બનાવવી પડે ને, તો મેં કીધું લાપસી જેવું તો કાંઈ નહીં એમ, એટલે બનાવીશ. હાલો હવે તમે થાકી ગયા હશો, જાજા કપડાં ધોયા ને, બધા જમી લઈ, ભૂખ લાગી છે. અને તો શું જમતા જમતા એ ટેવ તો જો પગ હલાવવાની મારે કેવું છું. અને મમ બીજી જાઓ, ચકુડીઓ રમે છે વા તડલીને ઘરે, કેતી થોડીક વાર પછી મૂકી જાય. લ્યો એવું કર્યું, એ તો ત્યાં કંઈક ખાઈ લે. ઓલીને છોકરો ખાય ને ભેગો એ ખાઈ લે. છોકરાઓને એવું જ હોય, કોકના ઘરે ભાવે, આપણે ઘરે ના ભાવે, અને ત્યાં પઠાડીને ખાઈ લે આફેડો. હાલો તો આપણે બેસી જાય. મારે મમ્મી લગભગ આજ કદાચ આજકાલમાં જવાનું થાય. ચકુડીયાના પપ્પાને ફોન આવ્યો હતો કે હવે આવવું જ પડશે, કે મમ્મીથી એટલું બધું કામ થતું નથી એટલે, અને દાદાએ વધારે જરાક માંદા છે, જવું જ પડે એમ છે. ઓહો, એવું થયું? હમણાં તો બાપા બહુ માંદા થયા શકતી તારા વડા હવરા. ટાઈટ બહુ છે, ટાઈટમાં ઉલ્લી ના જાય. થારું અટાણ કઈઠા બહુ ઉલ્લે બધા ટાઈટમાં, ટાઈટ સડી જાય એટલે પૂરું. બિસાડા હવે છૂટી ગયે તો એ તમે બધા છૂટો ને એ છૂટે. મમ્મી લાપસી ને બધું લેજો, ચકી દીદી તમે લેજો. મન તો લાપસી ભાવે નહીં એટલે કહું છું. ઠાકી છે ટીના બહુ, લાપસી સરસ બનાવી છે, ઘરે જ લહરતી જાય છે, એકદમ ઘીમાં સુસવતી બનાવી છે, બહુ જ અસલ છે. લે ચકી દીદી, આજકાલ જવાનું હોય તો આજે મારે તમને છે ને તમારા માટે ગિફ્ટ લઈ આવીશું. એ બધું આપવાનું છે આજે બપોરે ઘડીક વાર સૂતા નહીં ને બધું એ બધું આપણે કરી લઈએ ને. મારે થોડોક સામાન ગોઠવવા લાગો, મને પછી એકલી એકલીને મને કાંઈ મેળ ન આવે. હવે એ કાંઈ ટીના ભાભી દેવાનું ના હોય, પેલા જમાનામાં નંદુ આટો લઈ આવતા, આવું કંઈ ના લ્યો તો હાલે, એવું થોડું હોય કાંઈ. ના ના લ્યો, દેવું જ પડે ને. મારે એકની એક નણંદ રહે બરાબર ને. મેં તો સંપા દીદી આટોય લીધું છે, એ પહેલાં તમને આપવું પડે ને મોટું ગિફ્ટ, એટલે સકુડિયા માટે કપડાની જોડી છે. હા તે તો હાલો ને, જમીન વાસણ બાસણ કરી લ્યો, અને પછી હું મારો ઠેલો ભરલો તો તમે ફ્રી થઈને પછી મને બોલાવજો, હું આવી. હા હા, વાંધો નહીં હાલો. ઓહો, આવી ઠંડીની શરૂઆત ક્યાંથી કરો? એઠવાડ કાઢીને પછી જ સ્ટાર્ટ કરો.
બાપા મારા પપ્પાની મેં કોઈ દી એક ઠીબડું નથી એડું નહીં તો જો બધું કરવું પડે છે. મારા પપ્પાએ ક્યાં ફટકારી દીધી મન તો થયું એ બધા કહે છે પૈસાવાળા છે પણ પૈસાવાળા ભેગા લોભ્યા એટલા છે. કેટલા વાસણ થયા બાપા. હાલો ને થોડીક વાર ચકી દીદીનો સામાન કાઢી દો અને થોડીક નીંદર કરી લો ને પછી ઉઠીને કરીશ વાસણ. સુકાય તો જાશે પણ હાયલું પછી નિરાતે થયા રાખે. એક તારું બધું કામ થોડું થાય. એવડી બધાની રસોઈ કરીને હવે આટલા ઠીબડા આપણાથી જ ના થાય બાપા. ટીના બહુ લે ક્યાં આવી ગઈ એટલી વારમાં? ટીના બહુ ટીના બહુ વાઈ ગયો હોય. કામ તો જીરી ઉકલતું નથી. કતડીની હાર હોડીતા લાગે છે. જઈને 2 દી થયા એટલી વાર દેખાડવા માંડી બહુ પણ કામ નથી કરવું કંઈ અટાણે પહોંચાને. ભલે ને બાપને ઘરે ના કર્યું અહીં તો બહુ થઈને આવી છે ને. દીકરી હોય ત્યાં ના કરે હવે તો કરવું નહીં નવડી પછી વરણ દીકરીને ઠીબડા મૂકીને વહી ગઈ. લે આવ ને. અરે હાલો હું ફટાફટ કરી નાખું. મારી દીકરી સકલી હતી ને તાવન મારે કોઈ દી ઉપાતી નથી. આજ 5 વર્ષથી હારે ગઈને તે દિન બધું કામ માર માથે મને એમાં તો વહુ આવશે ને ધરો ઉપાડ લે. પણ આ વહુની ગયેલી કંઈ ઉપર પડતું નથી. પપ્પાને ઘરે આ નથી કર્યું ઓલું નથી કર્યું સંપલ પહેરીને ઘરમાં ફરવું એ બસ એવું બધું જોઈ એવું ફરવું. એમ તો એમાં હક તો ઉઠીને એ નોકરીમાં વહી જાય. ના બાપા ઘરનું કામ કરવાનું પછી નોકરી. ને મારો દીકરો કંઈ નોકરી પ્રાઇવેટ નોકરી કરે એટલે કાંઈ એમ દબાવીને જ રાખીએ પોતે. હા સરકારી નોકરીવાળી ગઈ ને એટલે ત્યાં હું કંઈ કરવા જ નહીં દઉં. ઘરે બધું કામકાજ કરીને પછી જવાનું થાય. ગમે એવી ઉષા બાપની દીકરી હોય અહીં કંઈ ના હાલે. કરવું તો પડે કામકાજ. બીજું પછી બધું મોજ મજા બરાબર એ કંઈ ના નથી મારી પણ બધું કરવું જ હોય. આ મૂકીને વહી જાય તો કંઈ ઢવડા કરવા આવે નવરીના નથી એવડી ઉંમરે. ચકી દીધી જો આ ચકુડિયાની જોડી છે અને આ 2 સાડી છે ને એમાં તમને જે ગમે ને પસંદ કરી લ્યો. ઓહો ટીના ભાભી સાડી 2 એકાબીજા ધોન છે. આમ હાસું કહું ગુલાબી ગોટા નોળી પતંગ યાર એમાં કન્ફ્યુઝ થઈ જાય. એમ થાય 2 રાખી લાગ શું કરું. 2 તો રખાઈને કા તમે કીધું ને એક પસંદ કરવાનો તો કેટલી વાળી રાખું કે ગુલાબી ગોટાવાળી? આશા ગુલાબી ગોટા છે રૂપારા આની કોની રાખવા હાલો. ટીના ભાભી આ બીજી કોને દેવાની છે? બીજી કોઈને નથી મારે જ પહેરવાની છે. આ તો મેં કીધું તમને જે પસંદ પડે ને પહેલી ધોન તમારી પછી હું ગમે એ રાખી લઈશ. મને તો 2 ગમે છે સરખી જ. હા તો ટીના ભાભી તમને છે ને બ્લુ કલર બહુ ઓગશે એટલે તમે એ રાખો ને આછો ગુલાબી મને ઓગશે એટલે હું રાખું બરાબર ને. કેટલાની આવી છે આ 2 સાડીઓ ટીના ભાભી? હા બ્લુ છે ને એ 2500ની છે અને ઓલી ગુલાબના ગોટાવાળી છે ને 2000ની છે. બરાબર એવું છે. હા અહીંયા જ એક સસ્તી ને ઓલી મને એમ જ છે ટીના ભાભી બેમાં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે આ રાખું કે ઓલી રાખું. બ્લુ એ સારી છે નહીં મને બ્લુ કલર તો ઓપશે કા તમને તમે 2 ગમે છે એ ઓલી પતંગિયાવાળી ટીના ભાભીમાં હું રાખી લઉં હાલો. એવું કંઈ નથી પણ મન વળી ફરી ગઈ એમ થાય કે પતંગિયાવાળી સારી છે તો એ રાખી લઉં હું ને તમે આ રાખી લો. હા ચકી દીધી એટલે જ કહું છું તમને જે ગમે એવું કાંઈ નથી. મને તો 2 ગમે છે. મને તો 2 સારી લાગે છે. એવું કંઈ તમને 2 સારી જ લાગશે. જે ગમે એ બ્લુ ગમતી હતી રાખો. બ્લાઉઝ તો સીવડાવવું પડશે એવું છે. હા એ તો તૈયાર સાડીમાં બ્લાઉઝ પીસ જ આવે ને હારે. હા તે વાંધો નહીં હાલો ને બ્લુ હું રાખું ને હવે મારે ઠેલો ભરવો છે ને તે હું હવે જાઉં ના સકુડિયાના છે સકુડિયા ના લેતા તો હાલો હવે ભાભી. ના મારે લઈ દેવા જ પડે ને. આ જેટને ભાણે છે એટલે મારે લઈ જ દેવા પડે એટલે લઈ દીધા મેં મન થયું ને.